રાજપીપળા ખાતે આવેલા 400 વર્ષ પૂર્ણ ઐતિહાસિક હરસિદ્ધિ મંદિરની દાનપેટીમાંથી લગભગ 2500 રૂપિયાની આસપાસની ચોરી થઈ હતી. આ ચોરી કરનાર એક યુવાન મંદિરના સીસીટીવીમાં કેદ પણ થયો હતો. ત્યારબાદ પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને આખરે એલસીબીએ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. મળતી વિગતો અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાની સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી એલસીબી નર્મદા નાઓએ એલસીબી ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી સૂચના આપેલ કે રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોય. આ ગુનામાં એલસીબી ટીમો દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે ચોક્કસ અને આધારભૂત માહિતી મેળવી રાજપીપળાના સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરમાં થયેલ ચોરીના ચોર રાજેશભાઈ કાલિદાસ વસાવા રહેવાસી નિકોલીન નવાપરા તાલુકો નાદોદ જિલ્લો નર્મદાનો હોવાનું જણાઈ આવેલ. તો આ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી એલસીબીને સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એલસીબી પોલીસે ચોરને પકડી હરસિદ્ધિ માતાના મંદિરે લાવી ચોરીને અંજામ કઈ રીતે આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેમાં એલસીબી પીઆઈ આરજી ચૌધરી, પીએસઆઈ એમ આર વાળા, પીએસઆઈ જે આર ડામોર સહિત એલસીબી ટીમ હાજર રહી હતી.